જગતમાં થઈ શકે ભગવાન, ફરીથી થાય નહીં તે ભૂલ. સદા જાગૃત હોય ભગવાન, ભૂલો પોતાની જોનારા. પ્રતિક્રમણ એટલે શું? તો કે આપણે આખી જિંદગી જે આપણી ચીકણી ફાઇલો છે એની સાથે જે લટ્ટાબાજી થઈ હોય, રાગ થયા હોય, દ્વેષ થયા હોય, એ બધાના આપણે આજે પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવાનું છે. એટલે એક એક ફાઇલને તમે બહુ ચીકણી હોય, ચીકણી ફાઇલને લેવાની, રાગ પરથી અત્યાર સુધીની, અત્યારથી પાછળ જવાનું, જ્યાં ભેગી થઈ હોય ત્યારથી લઈને અત્યાર સુધીની, હસબન્ડ વાઈફ છે કે છોકરું, એ બધાની ફાઇલો એવી હોય છે કે ભેગા થયા હોય ત્યારથી અત્યાર સુધીના એને કેટલાય બધા ચીકણા કર્મો કર્યા હોય, રાગ દ્વેષ થયા હોય, મનથી, વાણીથી, વર્તનથી, બધી રીતે કશું જ બાકી ના રાખ્યું હોય એ રીતે આપણે કરતા હોય છે. કશાયો ભરપટ્ટે થતા હોય છે. તો આજે આપણે બેસીને બધું જ દાદા પાસે શક્તિ માગીને બધા દોષોના પ્રતિક્રમણ કરીએ છીએ. આપણી દ્રષ્ટિ ત્યાં સુધી ચોખ્ખી થવી જોઈએ કે આપણને દોષિત દેખાય જ નહીં, નિર્દોષ દેખાય. દોષિત દેખાય છે, આપણી જ દ્રષ્ટિ દોષિત છે માટે એવું દેખાય છે. કોઈનો પણ આપણને દોષ દેખાય એનો અર્થ એવો થયો કે એ દોષ આપણી અંદર છે, અને છે એટલે એને પાછું એને જોયા કરીએ એટલે એટલું વધારે ને વધારે ગાઢ થતો જાય, નીકળવાને બદલે ગાઢ થતો જાય. એટલે આપણા દોષમાંથી છૂટવું છે માટે નિર્દોષ જોવાના છે બધાને. શુદ્ધાત્મા જ છે, અકર્તા જ છે, કર્મના હિસાબે વ્યવસ્થિતના સંજોગોના દબાણથી કરી રહ્યા છે માટે એમના દોષ ના જોવાય. દોષ જુએ છે બુદ્ધિ જ જુએ છે. શુદ્ધાત્મા ક્યારેય કોઈના દોષ ના જુએ, એને તો બધું સરખું જ લાગે. એટલે ખાસ આ દ્રષ્ટિ નિર્દોષ છે, નિર્દોષ છે, નિર્દોષ છે એ ફેરવીને મૂકવાની છે. દોષિત દ્રષ્ટિથી આપણું જ બગડે છે, આપણું મન બગડે છે. નિર્દોષ જોઈએ તો આપણું મન બહુ જ સ્ટ્રોંગ થાય છે, અને સામાન્ય દોષિત જોઈએ તો આપણું મન ઢીલું પડી જાય છે, નબળું થઈ જાય છે, વીક થઈ જાય છે. એટલે આપણા મનને સ્ટ્રોંગ રાખવું હોય તો નિર્દોષ જુઓ, મન પણ સ્ટ્રોંગ રહેશે. પછી આ બુદ્ધિ અહંકાર કોઈ વચ્ચે નહીં રહે. નિર્દોષ દ્રષ્ટિ એટલે આખા ખરેખર તો જ્ઞાનીઓ તીર્થંકરો તો શું કહે છે, આખું જગત નિર્દોષ છે, કોઈ દોષિત છે જ નહીં આ જગતમાં. દોષિત દેખાય છે આપણી દૂષિત દ્રષ્ટિને કારણે. એટલે આપણી દ્રષ્ટિ નિર્દોષ કરવાની વાત છે. પ્રતિક્રમણ કરવાથી પણ નિર્દોષ દ્રષ્ટિ થાય છે. એટલે આપણે જેના દોષો જેટલા દોષો જોઈએ એના પ્રતિક્રમણ કરો, તેથી કરીને ચોખ્ખું થઈ જાય. હવે પ્રતિક્રમણ કેવી રીતના કરવાનું, કોને કરવાનું? તો કે આપણાથી ધારો કે આપણે છોકરાનું મન દુખ્યું હોય, એને કંઈ આપણી વાત ગમી ના હોય, આપણે પકડવા ગયા અને એ પકડવા ગયા, તો પછી આપણને ખબર પડે કે આ ખોટું થયું, આપણે છોડી દઈએ. પણ છતાંય પેલાના સામાન્ય મનને તો થોડુંક દુઃખ રહેશે, અસમાધાન રહેશે, એની પકડેલી રહેશે. ત્યાં આપણે એના શુદ્ધાત્માની પાસે પ્રતિક્રમણ કેવી રીતને કરવાનું? તો કે આ દાદા ભગવાનને યાદ કરીને એની અંદર બેઠેલા શુદ્ધાત્માને મન વચન કાયાથી જુદા શુદ્ધાત્માને નમસ્કાર કરવાના. એટલે આ શુદ્ધાત્મા પાસે આપણી ફાઇલ નંબર 1 પાસે માફી માંગવાની. નીરુબેન માફી માંગે, અને એ માફી માંગવાની પાછી કેવી માંગવાની? પશ્ચાતાપ સાથે ને ખૂબ દિલથી પશ્ચાતાપ કરવાનો, શું હૃદયથી. પશ્ચાતાપ વગર પ્રતિક્રમણ થતું જ નથી. શું
એ હૃદયથી પશ્ચાતાપ તો કે આ ખોટું થયું, આપણે એવું તો શું છે કે કઈ મોટી વાત છે કે આપણે નાની પકડથી આ સામાન્ય દુઃખ થાય છે કે મોટી પકડથી મોટું દુઃખ થાય છે, એવું તો શું છે આ વાતમાં? ખાલી અહંકારની જ પકડો છે એટલે છોડો ને. એટલે છોડતા જાઓ, છોડતા જાઓ, છોડતા જાઓ. પકડો જેમ છોડતા જશો તેમ તેમ અહીં હળવાશ થશે અને પ્રતિક્રમણ પ્રોપર થશે. શું પકડ રાખીને આપણે પ્રતિક્રમણ કરવા જઈએ તો એ પ્રતિક્રમણ થતું જ નથી. મારું કંઈક તો સાચું છે મનમાં જ કંઈક પણ રહ્યું તો પછી એ એક્ઝેક્ટ પૂરેપૂરું પ્રતિક્રમણ થતું નથી. પોતાની જાતની પોતાની ભૂલનું પ્રોટેક્શન કરીએ રાખીએ છીએ અને પછી ઉપરથી પ્રતિક્રમણ કરીએ છીએ તો એ પ્રતિક્રમણ ના થયું કહેવાય. શું એટલે દિલથી પશ્ચાતાપ થવો જોઈએ કે ખોટું છે, મારે છૂટું છે ને હું કેમ બાંધું છું બધાને? મારે બાંધવું નથી ને બંધાવવું નથી, છૂટું છે અને છોડવા છે. એટલે આવું અંદર હૃદયમાં ખૂબ સમજણપૂર્વક હોય તો એક્ઝેક્ટ પ્રતિક્રમણ થાય અને એમાંથી તો જ છૂટાય. એ છૂટાય એવું નથી. પ્રતિક્રમણ એક મોટામાં મોટું અત્યાર છે કે જેનાથી આપણે દરેક ચીકણી ફાઇલોથી છૂટી શકીએ, રાગદ્વેષથી છૂટી શકીએ. અને ક્યાંક પણ આપણને ના ગમતું થયું, સામા તરફથી કંઈ પણ આપણને ના ગમતું આવ્યું, આપણે ધાર્યા પ્રમાણે સામું ના કરે તો ત્યાં આગળ પછી આપણે શું કરીએ, એના જ દોષો જોઈએ છીએ કે આ જ આવો છે ને આ તેવો છે ના. એ આપણી બુદ્ધિ દેખાડે. જો આપણે છૂટું છે તો એ બુદ્ધિના આશરે ના ચલાય. આપણે એવું હોવું જોઈએ કે હું કહું છું એવું સામું કેમ એક્સેપ્ટ નથી કરતો, કેમ કે ક્યાંક મારી વાતમાં ખામી છે, ક્યાં વ્યવસ્થિત ના પાડે છે. અથવા તો મારી પાસે એવું સુંદર જ્ઞાન પ્રગટ થાય કે જેથી કરીને મારી સાચી વાતો તો સામો એક્સેપ્ટ કરશે, આજે નહીં તો કાલે. મારે એક્સેપ્ટ નથી કરાવવું પણ એની મેળે કરશે. મારું એવું સુંદર જ્ઞાન હોય, આપણને કશું અડે નહીં, આપણે જ્ઞાનમાં જ રહેતા હોય તો સામાવાળાને થાય કે ના કે આપણી ભૂલ થાય છે, આ તો બરાબર જ છે. જ્ઞાનના માર્ગે જવાની જરૂર છે. એના બદલે અજ્ઞાનના માર્ગે આપણે ચાલીએ, આવું કેમ કરે છે, આવા છે ને તેવા છે ને એ વાત છે, કોઈ દિવસ સાંભળતા નથી એને, પોતાનું જ કરે છે એમ કરીને ખોટા આપણે એમને પછી મનમાં ને મનમાં અતિક્રમણો ચાલ્યા કરે. છોડવાને બદલે ઉપરથી વીંટાતું જાય. એટલે આવું બધું જ્યાં જૈન સાથે થયું ત્યાં બધાને પ્રતિક્રમણ કરવું. કોઈક એવી ફાઇલ હોય એની જોડે આપણને કશું નાની વાત હોય તો આપણે વધારે ઇરિટેટ થયા કરીએ, એ આપણે ઇરિટેટ કર્યા કરતી એવું લાગે આપણને. હવે આપણે ઇરિટેટ થઈએ છીએ માટે આપણે કંઈક આપણી ક્ષમતામાં કચાશ છે. માટે હવે આપણે આપણું તો ખૂબ ક્લિયર કરો, એનું તો કરશે પણ આપણે આપણું તો ક્લિયર કરવું. એ કરે કે ના કરે આપણે શું લેવા દેવા છે? આપણું આ થર્મોમીટર છે કે આપણે ગમે એટલું કોઈ ઇરિટેટ કરે તો આપણે કેટલા ક્ષમતામાં રહી શકીએ છીએ, જ્ઞાનમાં રહી શકીએ છીએ, એને નિર્દોષ જોઈ શકીએ છીએ, શુદ્ધાત્મા જ છે એવું જોઈ શકીએ. એટલે આ બધી ઘણી આપણને પ્રતિક્રમણ કરવાની જગ્યાઓ ડે ટુ ડે લાઈફમાં આવતી જ હોય છે. શું ધંધામાં આપણા ઉઘરાણીના પૈસા ફસાઈ ગયા હોય, આપણી પાસે કોઈના ફસાઈ ગયા હોય, આપવાની ઈચ્છા હોય છતાં આપણી પાસે પૈસા જ ના હોય તો કેવી રીતના આપીએ, શું કરીએ? ત્યાંય આ બધા પ્રતિક્રમણો કરવાથી સામાના જોડે એના રાગદ્વેષ જાય છે. રાગદ્વેષ થાય છે એટલે વ્યવસ્થિત એ સવળું થતું જાય છે. આપણા કશાયો જાય વ્યવસ્થિત આપણને છોડાવે છે, કશાયો બંધનમાં નાખે છે. કશાય વગર આપણે ભાવ રાખો કે મારે બધાના પૈસા ચૂકવવા છે તો આપણને ધીમે ધીમે કુદરત જ આમાંથી બહાર કાઢશે. એટલે આ વ્યવસ્થિતનું જ્ઞાન એક્ઝેક્ટ સમજીને આગળ વધવાનું છે. ઇન શોર્ટ આ પ્રતિક્રમણ ખૂબ ઊંડી સમજણ હોય છૂટવાની, કઈ રીતે છૂટીએ આપણે એ સમજણનું આપણે કેળવીએ ને ખરેખર છૂટાય એવું છે. એ તો અઘરું છે છૂટવાનું, બહુ અઘરું છે. એ આ પ્રતિક્રમણ કરવાથી આપણા સામેની વ્યક્તિ માટેના બધા અભિપ્રાયો તૂટે છે. અભિપ્રાય પછી એક જે કેટલાય બાંધ્યા હોય છે
અભિપ્રાય તોડવાનું એક સાધન છે પ્રતિક્રમણ. અભિપ્રાય તૂટે એટલે પછી મનને ના બંધાય. પ્રતિક્રમણ તો ઘણી બધી રીતે ઘણી જગ્યાએ આપણને છોડાવતું જ જાય છે. શું એ પ્રતિક્રમણનો બહુ મોટો જબરજસ્ત એનો પ્રભાવ છે. જે આપણા કુટુંબમાં સાસુ જોડે ને વહુને સાસુ જોડે, ધણી હસબન્ડ વાઈફને, મા બાપ છોકરાઓને, આડોશ પાડોશને, બહેનો ભાઈઓ નોકરો જોડે, કશું ના જોડે, કામવાળી જોડે કેટલા કશાય થતા જ પડ્યા. આ હરખો નથી કરતી, આ ચોખ્ખા વાસણ નથી કરતી, એ કપડાં બરાબર ગળી નથી કરતી, ધોતી નથી, કંઈક કામ અધૂરું મૂકીને જતી રહે છે. કચ ચાલતી જ હોય છે. ઘણીવાર મોડે કહી દે છે, ઘણીવાર ડરના મારે મોડે નથી કહેતા. બહુ કકડાશે તો હારી કે આવો કામ કરવા આવવાનું બંધ કરી દેશે. ત્યાં આપણે કેટલું કશું. ઘણીવાર તો આપણે ધણી નથી હાચવતા એટલું પેલા કામવાળાને હાચવવા પડે. ધણી કંઈ જતો રહેવાનો, પણ આ કામવાળી જતી રહેવાની. ત્યાંય કશાય, ત્યાંય પ્રતિક્રમણ કરવા પડે બળ્યા. શું આપણો વ્યવહાર એવો હોય કશાય રીતનો તો થોડું કામ આપણે વધારે કરવું પડે, સારું પડે. પ્રતિક્રમણ કરવા પડે, કશાય થાય એ ખોટું. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.